તો હેલો દોસ્તો, સ્વાગત છે આજના એક નવા જ બ્લોગમાં. તો દોસ્તો અત્યારે વિરાર ઘરે મોજમાં, તો તમે પણ એકદમ મસ્ત મજામાં હશો. તો દોસ્તો આપણો કાલનો બ્લોગ તમે ના જોયો હોય તો કાલનો બ્લોગ તમે જરૂર જોઈ લેજો. અમે ગયા હતા ઘોડી માંડવી એ બાજુ ગયા હતા. પાવાગઢ ગયા હતા. અમને પાવાગઢ ગણાય પણ ગામ ઘોડી. તો એ વ્લોગ જરૂર જોઈ લેજો, કેમ કે સુંદર મસ્ત મજાનો વ્લોગ બનાવેલો અમે. તો એ શૂટિંગ માટે ગયા હતા, ફોટા ક્લિક કર્યા, વિડીયો શૂટિંગ કર્યા. તો એ વ્લોગમાં બધું જ બતાવ્યું છે, તો એ વ્લોગ જરૂર જોઈ લેજો. તો અત્યારે વરસાદનું મોસમ જેવું હોય બાજુ ખૂબ જ વરસાદ ચડ્યું છે અને હું વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો દોસ્તો સબસ્ક્રાઈબ આપણી ચેનલ ના કરી હોય તો સબસ્ક્રાઈબ ને લાઈક જરૂર કરી દેજો. દોસ્તો આપણે એ બાજુ જઈએ, હવે રોડ બાજુ વાતો કરતા. તો દોસ્તો આપણે ગામનું, તો વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો. વરસાદ પૂરો ચડ્યો છે એ બાજુ અને પવન ખૂબ આવે છે, એટલે લગભગ અવાજ ઓછો આવતો હશે. અને એ બાજુ અને આજે ખૂબ જ વરસાદ પડેલો. સાંજે કંઈ પડ્યો, સાંજે ના પડ્યો, કાલ સતત ચાલુ હતો. તો આપણે એ બાજુ જુઓ, એ બાજુનું વેવ. તો દોસ્તો જો બધું ખૂબ જ કાળો આવશે જેવું લાગે, પણ નાઈ જશે તો સારું. એટલે સાંજે ખૂબ પડ્યું એટલે હવે ના પછી ચાલુ છે, હવે ના જોવે. જો તો બીજી વાત તો કહું, લોકેશન કંઈ સારું હોય તો જઈએ, એમ ઈચ્છા પાહી થાય છે. કેમ કે બ્લોગ પણ કન્ટિન્યુ ચાલુ રાખવાનો છે આપણે. વચ્ચે પેલા 10-20 દિવસ બંધ રહી ગયો આપણો બ્લોગ. તો તમે ગાઈસ સપોર્ટ કરજો, કેમ કે સપોર્ટ હોય તો આપણે થોડુંક આગળ વધાય એમને એમ. તો દોસ્તો જેમ બને તેમ સબસ્ક્રાઈબ ને લાઈક વધારજો, એટલી આશા રાખું છું. તો દોસ્તો એટલો સપોર્ટ કરજો. અને બીજું તો કંઈ કહેવા નથી માંગતો, આટલું જ જોઈએ આપણે. દોસ્તો ટ્રેન કરે આજે ફૂલ મોજમાં, અને તમે પણ એકદમ મસ્ત મજામાં હશો. તો ઘર તરફ જઈએ તો દોસ્તો, અને વોલ્યુમ લગભગ આપણું ઓછું સંભળાતું હશે, સ્પેન કરજો. એ ધીરજથી આપણે લાવીશું થોડુંક સારામાં વોઇસ, તો સારું સંભળાશે. અને